મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 1 જેની અંદર સંખ્યા પરિચય વિશે ભણીશું. કોના વિશે? સંખ્યા પરિચય. જેની અંદર સંખ્યાઓનો આપણે શું કરવાનો છે? પરિચય કરવાનો છે. જેમ કે આપણે કોઈ પણ વિદ્યાર્થી સાથે પહેલી વાર મળીએ ત્યારે આપણે શું કરીએ છીએ? પરિચય કરીએ છીએ કે તમારું નામ શું, તમે ક્યાં રહો છો, તમે પહેલા કઈ સ્કૂલમાં હતા, તારા પર્સન્ટેજ કેટલા છે. તો આ બધી આપણે શું કરીએ છીએ? પરિચય કરીએ છીએ. એમ આપણે સંખ્યાની અંદર પણ આપણે શું કરવાનું છે? પરિચય કરવાનું છે. જેની અંદર થિયરી જોઈએ તો સંપૂર્ણ ચેપ્ટરની થિયરી હું પહેલા ચલાવી દઉં છું, જેથી કરીને તમને લખવામાં અને યાદ રાખવામાં સરળતા રહે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈશું. તો થિયરીની અંદર જોજો તો યાદ રાખો, પહેલો પ્રશ્ન છે કે મોટામાં મોટી સંખ્યા. આપણે નાના ધોરણથી ભણતા આવ્યા છીએ કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા. તો એના વિશે ભણીએ તો મોટામાં મોટી સંખ્યા વિશે તમે ભણી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો, પરંતુ ફરીથી એકવાર યાદ અપાઈ દઉં કે મોટામાં મોટી સંખ્યા કોને કહેવાય? તો કે જેની અંદર સૌથી મોટામાં મોટી સંખ્યા હોય. ધારો કે 1 થી 10 ની અંદર તમને પૂછ્યું હોય 1 થી 10 ની અંદર મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે 10. કારણ કે સૌથી મોટા મોટી કઈ આવે? 10. 1 2 3 4 5 કરતા સૌથી મોટા મોટી છેલ્લે જઈએ તો કઈ આવે? 10. 1 થી 100 ના અંદર કીધી હોય તો કે 100. તો એ જ રીતે આપણે એક અંકની, બે અંકની, એક અંક કોને કહેવાય? તો કે 1. ધારો કે અહીંયા 5 લખી દઉં, કયા લખું? 5. તો આ એક અંક કહેવાય. ધારો કે અહીંયા 23 લખી દઉં તો કે આ બે અંક કહેવાય. ધારો કે અહીંયા 123 લખી દઉં તો આ 3 અંક કહેવાય. તો એવી રીતે આપણે અંકો જોઈ અને એની અંદર આપણે મોટામાં મોટી સંખ્યા લખવાની. તો અહીંયા જોઈએ તો ખાસ ધ્યાન રાખજો, તો એક અંકની મોટામાં મોટી સંખ્યા. એક અંકની મોટા મોટી સંખ્યા કઈ આવે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ તો કે એક અંક, વિચારો તો કે એક અંકની મોટા મોટી કઈ આવે? તો કે 9. કઈ આવશે? 9 આવશે. કેમ 9? તો કે ખાસ જોજો, જેની અંદર આપણે એક અંક જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 8 કરતા પણ મોટા મોટી એક અંકની આવે તો કઈ આવે? તો કે 9 આવે વિદ્યાર્થી મિત્રો. કઈ આવશે? 9. ત્યારબાદ બે અંકની જોઈએ તો કે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ આવે? તો કે 99. કઈ આવશે? તો કે 99. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે 99 પછી કઈ આવશે? તો કે 100. તો એ કેટલા અંક થઈ જાય? 3 અંક થઈ જાય. માટે એના આગળની જોવાની તો કે બે અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ? તો કે 99. એ જ રીતે 3 અંકની સૌથી મોટા મોટી સંખ્યા કીધી હોય 3 અંક, તો કે આપણે કેટલા નવડા મૂકીશું? તો કે 3 નવડા મૂકી દઈએ, જેથી કરીને 3 અંકની સૌથી મોટા મોટી સંખ્યા થઈ જાય. બરાબર છે. ત્યારબાદ 4 અંકની સૌથી મોટા મોટી સંખ્યા, તો કે 4 અંકની મોટા મોટી સંખ્યા, તો કે 4 નવડા સાહેબ. કેટલા નવડા? 4 નવડા. ત્યારબાદ 5 અંકની સૌથી મોટા મોટી સંખ્યા કીધી હોય તો કે કેટલા નવ આવશે? તો કે 5 નવ આવશે. 1 2 3 4 અને 5. અહીંયા 99,999. અહીંયા ખાસ જોજો કે એક અંકની પૂછ્યું તો કે 1 9, બે અંકની પૂછ્યું તો કે 2 9, 3 અંક મોટા મોટી પૂછી હોય, ખાસ ધ્યાન રાખજો કે બે અંક મોટા મોટી તો 2 9, 3 અંક તો 3 નવડા, 4 તો 4 નવડા, 5 તો 5 નવડા, 6 તો 6 નવડા, 7 તો 7 નવડા. બરાબર. તો એ રીતે 9 9 9 1 વધારતા જઈશું, જેથી કરીને આપણને મોટા મોટી સંખ્યા મળે. અહીંયા હવે નાનામાં નાની સંખ્યા જોઈએ. નાનામાં નાની સંખ્યાના અંદર જુઓ તો કે એક અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો એક અંકની નાનામાં નાની પ્રાકૃતિક કઈ છે? કઈ છે? પ્રાકૃતિક. તો એક અંકની નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? તો કે 1 આવશે. કઈ આવશે? 1. ખાસ ધ્યાન રાખજો, પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પ્રાકૃતિક સંખ્યા એટલે કે વ્યવહારમાં ઉપયોગ થાય એવી. તો કે પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1. કઈ આવશે? 1. તો અહીંયા એક અંકની નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કઈ આવે? 1 આવે. કઈ આવે? 1. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો કે 1 થી ચાલુ થાય. 1 થી ક્યાં સુધી? તો અનંત સુધી. તો અહીંયા નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા આવે તો 1 આવે. 1 થી નાની કોઈ આવે નહીં. પછી બે અંકની કીધી હોય તો વિદ્યાર્થી મિત્રો કે એમ કે સાહેબ અહીંયા નવડા હતા, એમ અહીંયા 2 1 કરી દો. અહીંયા 3 કીધા તો 3 એકડા કરી દો. 4 તો 4 એકડા કરી દો. કે ના, અહીંયા એવું થતું નથી. તમે થોડુંક વિચારો લોજિકલી કે બે અંકની નાનામાં નાની સંખ્યા જ્યાંથી બે અંક ચાલુ થાય, જેમ કે અહીંયા એક અંક ક્યાંથી ચાલુ થાય? તો કે 1 થી ચાલુ થાય. એમ બે અંક ક્યાંથી ચાલુ થાય? તો કે 9 પછી શું આવે? તો કે 10 આવે. શું આવે? 10. તો માટે બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 10. જ્યાં ચાલુ થાય એ સૌથી નાનામાં નાની સંખ્યા, જ્યાં પૂરી થાય બે અંક જ્યાં પૂરા થાય એ મોટા મોટી સંખ્યા બની જાય.
ફરીથી એકવાર યાદ અપાઈ દઉં કે જ્યાં બે અંક ચાલુ થાય નાનામાં નાની, જ્યાં બે અંકના અંદર પૂરી થવાની તૈયારી હોય, ધારો કે 99 બે અંક પૂરા થાય પછી કયા આવશે 100, તો 3 અંક આવશે, તો એ મોટા મોટી સંખ્યા બની જાય. હવે 3 અંક કીધા હોય, કેટલા 3 અંક ખાસ. હવે અહીંયા 1 મીંડું તો એવી રીતે 2 મીંડા લગાવી દો. પછી 4 અંક કીધું હોય તો કે બીજા 1 2 અને 3 મીંડા લગાવી દો. 5 કીધા હોય તો કે 1 પછી 4 મીંડા લગાવી દો. બરાબર. તો આ રીતે સૌથી નાનામાં નાની સંખ્યા બની જાય. ફરીથી યાદ અપાવી દો કે 1 અંક પૂછ્યો તો 1 9, 2 અંક પૂછ્યા તો 2 9, 3 તો 3 9, 4 તો 4 9, 5 પૂછ્યા તો 5 9. તો અહીંયા નાનામાં નાની સંખ્યા પૂછી હોય તો કે 2 અંકની પૂછી તો કે અહીંયા 1 અંકના અંદર એ જે મોટી સંખ્યા હતી એમાં 1 ઉમેરો એટલે 2 અંકની નાનામાં નાની. 3 અંકની નાનામાં નાની પૂછો તો 2 અંકના અંદર 99 ના અંદર 1 ઉમેરો એટલે તમારે થઈ જાય 3 અંકની સૌથી નાનામાં નાની. તો આ રીતે ખાસ યાદ રાખજો કે નાનામાં નાની સંખ્યા 1 થી ચાલુ થાય, 1 અંકની, 2 અંકની 10, 3 અંક હોય તો 2 શૂન્ય, 4 અંક હોય તો 3 શૂન્ય, 5 હોય તો 4 શૂન્ય. એવી રીતે 6 હોય તો અહીંયા 1 પાછળ કેટલા શૂન્ય આવે 5. એટલે કે જે પણ પૂછ્યું હોય એના કરતા 1 મીંડું ઓછું લખવાનું અને આગળ એકડો લખવાનું ભૂલતા નહીં. તો આ નાનામાં નાની સંખ્યા થઈ જાય, આ મોટા મોટી સંખ્યા થઈ જાય. તો અહીંયા બેઝિકલી તમારે મોટા મોટી સંખ્યા નાનામાં નાની સંખ્યા વિશે ભણી ચૂક્યા છીએ. ફરીથી આ તો પુનરાવર્તન કર્યું છે. ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ખાસ હવે આ પદ્ધતિઓ જોવાની થાય. તો આ પદ્ધતિઓ આપણે ધોરણ 6 ની અંદર આવે છે કે અલ્પ વિરામનો ઉપયોગ. અલ્પ વિરામ એટલે તમને ખબર હશે કે આ જે મેં કર્યા તો અલ્પ વિરામનો આપણે ઉપયોગ જોવાનો છે. એની અંદર કેટલી બે પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે? બે. એક પદ્ધતિ છે ભારતીય પદ્ધતિ. કઈ? એક પહેલા નંબરની છે ભારતીય પદ્ધતિ અને બીજા નંબરની છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. કઈ? આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. અહીંયા બે પદ્ધતિઓ વિશે ભણવાનું થાય. એક ભારતીય પદ્ધતિ અને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ધીસ ઇઝ અ મોસ્ટ આઈમ્પી થિયરી કે અલ્પવિરામનો ઉપયોગની અંદર કેટલી પદ્ધતિઓ આવે. તો અહીંયા અલ્પવિરામ પદ્ધતિની અંદર બે પદ્ધતિ આવે, એક ભારતીય પદ્ધતિ અને એક આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. તો હવે અહીંયા બે પદ્ધતિ વિશે ખાસ સમજવા જેવું છે જેથી કરીને આપણો સ્વાધ્યાય 1.1 તમને આવડે અને એક માર્ક્સની ખાલી જગ્યા ખરા ખોટા MCQ એની અંદર તમારે કોઈ તકલીફ પડે નહીં. તો ખાસ ધ્યાન રાખજો, જરા પણ આજુબાજુ નજર ના ભટકાવતા. તો ભારતીય પદ્ધતિ જોઈએ તો અહીંયા ભારતીય પદ્ધતિના અંદર તમારે શું કરવાનું રહે તો તમે ભણી ચૂક્યા છો, પરંતુ ભારતીય પદ્ધતિ એકવાર નજર કરી લઈએ કે જ્યારે અહીંયા આપણે કોઈ પણ સંખ્યા લખી દઈએ, ધારો કે 1 2 3 4 5, બરોબર, આ સંખ્યા લખી દીધી. તો આપણે આ સંખ્યાને ભારતીય પદ્ધતિ વડે લખવું હોય, કઈ પદ્ધતિ? તો ભારતીય. તો છેલ્લેથી એકમ, દશક, સો. અહીંયા જોજો ખાસ બંનેના અંદર એકમ તો આવશે જ, દશક, સો, હજાર, 10,000, પછી લાખ, 10 લાખ, એ રીતે કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, એ રીતે આપણે આ ભારતીય પદ્ધતિના અંદર આવતું હોય છે. તો અહીંયા આ એકમ કહેવાય, દશક કહેવાય, પછી 100 કહેવાય, 1000 કહેવાય, 10,000 કહેવાય. આપણે આ બધું અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ, નાના ધોરણોના અંદર આપણે ભણી ચૂક્યા છીએ. એ જ વસ્તુઓને આપણે શું કહીએ છીએ? ભારતીય પદ્ધતિ. તો આપણે ભારતીય પદ્ધતિના અંદર અલ્પ વિરામનો ઉપયોગ કરતા શીખીએ તો કે એકમ આવશે, અહીંયા જોજો, એકમ, દશક ને 100. આ તો ત્રણ વસ્તુ તો કોમન જ છે, આ તો આવશે જ. એટલે એકમ આને કહેવાય, દશક એટલે કે દશક નો 4, અહીંયા 100 એટલે કે 3. પછી જ્યારે એકમ, દશક, 100 પૂરા થાય તો ભારતીય પદ્ધતિની મુજબ અહીંયા એક અલ્પવિરામ આવશે. શું આવશે? એક અલ્પવિરામ આવશે. ત્યારબાદ હવે આવશે 1000. શું આવશે? 1000 અને 10,000. શું આવશે? 1000 અને 10,000. તો ભારતીય પદ્ધતિમાં યાદ રાખવાનું કે એકમ, દશક, 100 પછી અલ્પવિરામ, પછી 2 અંક, પછી અલ્પવિરામ, પછી 2 અંક, પછી અલ્પવિરામ. કેમ? તો 1000 10,000, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ, અબજ 10 અબજ. એવી રીતે બે બે ની પેર બનતી હોય છે. કોની અંદર? તો ભારતીય પદ્ધતિની અંદર બે બે સંખ્યાની પેર બનતી હોય છે.
તો અહીંયા એકમ, દશક, સો, પછી આપણે અલ્પવિરામ કરીશું, ત્યારબાદ બે સંખ્યા પછી અલ્પવિરામ, ત્યારબાદ પછી ફરીથી બે સંખ્યા પછી અલ્પવિરામ, ત્યારબાદ ફરીથી બે સંખ્યા પછી અલ્પવિરામ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ભારતીય પદ્ધતિના અંદર અલ્પવિરામનો ઉપયોગ. ફરીથી એક બીજી સંખ્યા એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. તો અહીંયા જોજો, ધારો કે 43, 230, 50. બરોબર, થોડી મોટી સંખ્યા લઈએ કે 43, 230, 50. તો હવે આને શું કહેવાય? ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા સંખ્યા જે લખી 12345 ને વાંચવું હોય તો કઈ રીતે વંચાય, તો એ પણ આપણે અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છીએ, નીચલા ધોરણમાં ભણી ચૂક્યા કે 12000 સાહેબ 12345, કેમ કે આ 10000 નું સ્થાન છે, એકનો કયો સ્થાન છે? 10000. તો કે 12345. ત્યારબાદ અહીંયા જોઈએ તો આપણે આને પહેલા તો અલ્પવિરામ પદ્ધતિથી લખી દઈએ. તો કે ભારતીય પદ્ધતિમાં 0, એકમ, પછી આવશે દશક, પછી આવશે 100, ફરીથી આવશે અલ્પવિરામ. ત્યારબાદ અહીંયા સુધી આવી ગયા પછીની બે સંખ્યા પછી અલ્પવિરામ, એટલે કે 3 અને 2 પછી અલ્પવિરામ. ત્યારબાદ હવે 3 અને 4 પછી અલ્પવિરામ. કોના? 3 અને 4, એટલે કે 43,23,050. બરોબર, આને શું વંચાય? લાખ. બરોબર, તો 43,23,050. તો આને વાંચવા માટે આપણે આ રીતે વાંચીશું. અને આ પદ્ધતિ વિશે તમને ખાસ સમજ પડી હશે કે ભારતીયની અંદર સૌપ્રથમ પહેલી 3 સંખ્યા જે આવે એના પછી અલ્પવિરામ, ત્યારબાદ ક્રમશઃ બે સંખ્યા પછી આપણે શું કરીશું? અલ્પવિરામ મૂકીશું. તો આ ખાસ તમને સમજણ પડી હશે. તો આ હતી ભારતીય પદ્ધતિ. કઈ હતી? ભારતીય પદ્ધતિ. ત્યારબાદ આગળ જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. કઈ પદ્ધતિ? આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ, જેની અંદર પણ આપણે હવે આમાં પણ અલ્પવિરામનો ઉપયોગ કરતા શીખીશું. તો કે આની અંદર પણ હું કોઈ પણ સંખ્યા લખી દઉં કે બરોબર છે 23, 45, 650. 23, 45, 650. ફરીથી ધ્યાન રાખજો, 23, 45, 650. આની અંદર હવે ખાસ ધ્યાન રાખજો, આ તો તમે અગાઉના ધોરણમાં, નીચલા ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ આ જે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે એ હવેના ધોરણમાં આપણે ભણીએ છીએ. તો માટે અહીંયા કોઈ ભૂલ થાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. બંને સેમ જ છે, પરંતુ સહેજ ડિફરન્ટ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિના અંદર. અહીંયા પણ મેં તમને કીધું હતું કે અહીંયા એકમ, દશક, સો આવે, તો અહીંયા પણ આવશે શું? તો કે એકમ, સો આવશે, એકમ, દશક અને 100. એકમ, દશક ને 100 પણ અહીંયા આવશે. એટલા માટે આપણે અહીંયા લખી દઈએ એકમના અંદર 0, દશકના અંદર 5 અને 100 ના અંદર 6. બરોબર છે. અહીંયા પણ એવું જ હતું, એકમ, દશક, 100 પછી અલ્પવિરામ. તો અહીંયા પણ એકમ, દશક, 100 પછી અલ્પવિરામ. અહીંયા શું હતું? પછી તરત બે સંખ્યા પછી શું આવતું હતું? ક્રમશઃ બે સંખ્યા પછી શું આવતું હતું? કે અલ્પવિરામ આવતું હતું. શું આવતું હતું? અલ્પવિરામ. તો અહીંયા જોઈએ તો અહીંયા એકમ, દશક, 100 પછી 1000, 10,000 અને લાખ, 10 લાખ. આ ભારતીય પદ્ધતિ લખી. અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હું લખું તો અહીંયા પણ એકમ આવશે, એકમ, દશક, 100, 1000 હતા. 1000 કેટલા હતા? 1000. અહીંયા જોજો 1000 આપણે આ રીતે લખીએ. બરાબર છે. તો આને 1000 ના તો 1000 જ રહેશે. 10,000 ના આપણે શું કરીશું? 10,000 ના 10,000 જ રહેશે. પરંતુ લાખ જ્યારે આવે અહીંયા શું આવશે? લાખ. બરોબર છે. લાખ આવશે તો પણ લાખ ના લાખ રહેશે. પણ 10 લાખ આવશે ત્યારે 10 લાખ આવે ત્યારે આને કહેવાય 1 મિલિયન. શું કહેવાય? 1 મિલિયન. 1 મિલિયન. બરાબર. ફરીથી જોજો, 10 લાખ આવે એટલે 1 મિલિયન કહેવાય. કેમ? તો અહીંયા પહેલા હું આ અલ્પવિરામ વાળી પદ્ધતિ સમજાવી દઉં. કઈ રીતે? તો કે પહેલી 3 સંખ્યા પછી અલ્પવિરામ, ત્યારબાદ ફરીથી 5 આવશે એટલે કે 1000, પછી 10,000, પછી આવશે લાખ. ફરીથી જોજો, એકમ, દશક, 100 પછી અલ્પવિરામ, 1000, 10,000, લાખ પછી અલ્પવિરામ. અહીંયા એકદમ ઈઝી છે. અહીંયા યાદ રાખવા જેવું હતું કે 3 સંખ્યા પછી અલ્પવિરામ, પછી ક્રમશઃ બે સંખ્યા.
અહીંયા તો યાદ રાખવાની એક જ વસ્તુ યાદ રાખવાની કે 3 સંખ્યા પછી ક્રમશઃ આપણે શું મૂકીશું તો કે અલ્પ વિરામ મૂકીશું. શું મૂકીશું? અલ્પ વિરામ મૂકીશું. ફરીથી યાદ કરી લઈએ કે 3 સંખ્યા પછી શું મૂકીશું તો અલ્પ વિરામ. કઈ પદ્ધતિ તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. કઈ પદ્ધતિ? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેટલી સંખ્યા પછી અલ્પ વિરામ તો કે 3 સંખ્યા પછી. કઈ? 3 બરાબર. તો અહીંયા 3 સંખ્યા પછી અલ્પ વિરામ મૂકીએ તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. તો અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ સુધી આવી ગઈ. લાખ પછી ફરીથી અલ્પ વિરામ અને પછી આવશે 2. કેટલા આવશે? અહીંયા 2 આવશે. યાદ રાખજો અહીંયા કેટલા આવશે? 2. હવે આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે આગળ લખતા નથી. હવે આ સંખ્યા આપણે લખી. આ કઈ પદ્ધતિ દ્વારા લખી? અલ્પ વિરામનો ઉપયોગ કરીને. કઈ પદ્ધતિ તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. કેમ? કઈ રીતે ખબર પડે તો કે સાહેબ 3 સંખ્યા પછી આપણે અલ્પ વિરામ મૂક્યું છે. બરાબર છે. દેખતા જ આપણને ખબર પડી જાય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખ્યું છે કે ભારતીય પદ્ધતિમાં. હવે આને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? સાહેબ આને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? તો યાદ રાખજો આને કહેવાય 2 મિલિયન. કેટલા? જો અહીંયા 10 લાખ હતા. 10 લાખ. યાદ રાખજો કે 3 મીંડા પછી અલ્પ વિરામ પછી 1 એટલે આને કહેવાય 1 મિલિયન. શું કહેવાય? 1 મિલિયન. તો અહીંયા 2 છે એટલે કે 2. તો અહીંયા શું લખાય? 2 મિલિયન. 2 મિલિયન. હવે આ કઈ સ્થાન કહેવાય? હજારનું સ્થાન કહેવાય. કયું સ્થાન કહેવાય? અહીંયા 1000. અહીંયા 10,000 પછી 10,000 લાખ એ આવતું નથી. અહીંયા સીધું શું આવી? હજારનું સ્થાન કહેવાય. કેમ? તો આ આપણે આખી સંખ્યા ગણીએ છીએ. આ એકમ, દશક, સો એ તો બંનેના અંદર સેમ જ આવશે. પણ આ જે સંખ્યા આપણે એને આખી ગણીએ છીએ એટલે કે એકમ, દશક, સો અને આ 1000. કઈ? 1000 એટલે કે 345 650. ફરીથી જોજો 2,345,650. આપણે અહીંયા એકમ, દશક, સો એ ભારતીય પદ્ધતિ અને એકમ, દશક, સો એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તો સેમ જ છે. પરંતુ અહીંયા જ્યારે 1000, 10,000, લાખ આપતા હતા એની જગ્યાએ આપણે 1000 ના સ્થાને આખી સંખ્યાને ગણી લઈએ છીએ. ત્યારબાદની જે અલ્પ વિરામ પછીની સંખ્યા આવે એને કહેવાય મિલિયન. શું કહેવાય? મિલિયન. જો અહીંયા ફરીથી જોજો 3 અંક પછી આપણે શું કરીએ છીએ? ક્રમશઃ અલ્પ વિરામ મૂકીએ છીએ. એટલે અહીંયા પહેલી 3 સંખ્યા પછી 1000 નું સ્થાન પછીની જે સંખ્યા આવે એને કહેવાય મિલિયન. એટલે કે 2,345,650. કેટલા? 650. તો આપણે આ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વડે લખીએ છીએ અને એને લખવાની પદ્ધતિ, શબ્દોમાં લખવાની પદ્ધતિ તો આ છે. તો અહીંયા તમને ખાસ ખબર પડી હશે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે. તો અહીંયા હું ખાસ બીજી એક સંખ્યા લઈ લઉં, એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ લઈ લો તો તમને વધારે સમજણ પડશે. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે આ બધું જ નોટની અંદર ઉતારવાનું રહેશે. અહીંયા જો હું બીજી એક સંખ્યા લઈ લઉં, ઓકે ચલો 45,65,04,32. બરાબર. તો આને આપણે હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વડે અલ્પ વિરામનો ઉપયોગ કરીને અહીંયા લખીશું. તો એકમ, દશક, સો તો એવા જ આવશે. એટલે કે છેલ્લી 3 સંખ્યા એટલે કે 432 સાહેબ એવા જ આવશે. પછી શું આવશે તો કે હા શું આવશે? અલ્પ વિરામ. બરોબર, સરસ યાદ અપાવ્યું. તો કે 432 પછી શું આવશે? ફરીથી 3 સંખ્યા એટલે કે 650. કેટલા આવશે? 650 એ 1000 ના સ્થાને ગણાય. ત્યારબાદની ફરીથી 3 સંખ્યા તો કે ના સાહેબ 2 સંખ્યા વધી તો કઈ વાંધો નહીં, આપણે 2 સંખ્યા લખીએ તો કે 45. હવે આને શું વંચાય? ફરીથી જોજો આને શું વંચાય? ફરીથી એકવાર જોજો આને શું વંચાય? તો આને વંચાય 45 મિલિયન. શું વંચાય? 45 મિલિયન. ફરીથી 45 મિલિયન 650,432. ફરીથી જોજો આને કહેવાય મિલિયન. 3 અને 3 સંખ્યા એટલે કે 6 સંખ્યા પહેલા જે આવે એને આપણે મિલિયન વડે એટલે કે 45,650,432. તો આપણે આ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે જોયું. તો અહીંયા આપણે બે પદ્ધતિ વિશે ભણવાનું આવે અલ્પ વિરામના અંદર ઉપયોગનો. તો ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ખાસ તમને સમજણ પડી હશે. મેં આ બહુ જ ડિટેલમાં સમજાવ્યું છે જેથી કરીને તમને તકલીફ ના પડે.
તમે પણ આની વિવિધ પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એની જે થિયરીમાં થોડા આગળ વધીએ. આપણે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે ભણ્યા. ત્યારબાદ એક વસ્તુ હતી કે બિલિયન. તમારે એક બીજી પણ વસ્તુ પૂછાય છે કે બિલિયન. આપણે ભણ્યા આંતરરાષ્ટ્રીય ની અંદર કે 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. એના પછી ભણ્યા મિલિયન વાળું કે એની અંદર જયારે ત્રણ સંખ્યાનું પેર બને ત્યારબાદની પછીની પેર બને એને શું કહેવાય? મિલિયન. અહીંયા એક એક્ઝામ્પલ લઉં તો કે બરાબર છે. અહીંયા મેં એક સંખ્યા લખી છે જેની અંદર આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ લખીએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિના અંદર 1, 2, 3 સંખ્યા પછી અલ્પવિરામ, 1, 2, 3 સંખ્યા પછી અલ્પવિરામ. અહીંયા પણ એક બીજી એક આગળ સંખ્યા લખી એના પછી પણ અલ્પવિરામ. તો આને શું વંચાય? તો કે 453 મિલિયન. શું વંચાય? 453 મિલિયન, 450,126. ફરીથી 453 મિલિયન, 450,000 અને 126. બરોબર. તો એના પછી પણ આગળ એક બીજી સંખ્યા આવી જાય. એના આગળ પણ એક બીજી સંખ્યા આવી જાય. એટલે કે અહીંયા જુઓ, આપણે અહીંયા મિલિયન હતા 451 મિલિયન, પછીનું અલ્પવિરામ પછી જે સંખ્યા આવે એને કહેવાય બિલિયન. શું કહેવાય? બિલિયન. તો અહીંયા શું વંચાય કે 1 બિલિયન, 1 બિલિયન, 453 મિલિયન, 1 મિલિયન, બિલિયન, 453 મિલિયન, 450,000, 126. બરોબર. તો 1 બિલિયન, 453 મિલિયન, 450,000, 126. બરાબર છે. તો અહીંયા આપણે બિલિયન તરીકે વાંચીએ છીએ તો કે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. જો 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન, તો અહીંયા જોજો અહીંયા મિલિયન આવે. બરાબર. તો એક પછી કેટલા મીંડા લખી દઈએ? તો 3 મીંડા. કારણ કે એક સંખ્યા આવશે એના પછી આપણે 3 જે સંખ્યા આવે એને મિલિયન વડે દર્શાવીએ. એટલે કે 3 શૂન્ય મૂકીએ એટલે આપણે થઈ જાય મિલિયન. હવે જોજો આપણે ભારતીય પદ્ધતિના અંદર એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. એટલે કે ભારતીય પદ્ધતિમાં એને શું કહેવાય? 1 અબજ. 1 અબજ એટલે કે 1 બિલિયન. 1 બિલિયન એટલે 1000 મિલિયન. તો આ ખાસ યાદ રાખજો. એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછાય કે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. જ્યારે 3 ની પેર બને એની પછી જયારે મિલિયન વાળું પતે ત્યારે આપણે શું ચાલુ થાય? તો કે બિલિયન. બિલિયન પછી આવે ટ્રિલિયન. બરાબર. તો ટ્રિલિયન તો હાલ ભણવામાં આવતું નથી. અહીંયા આપણે બિલિયન સુધી અહીંયા ભણીએ છીએ. ત્યારબાદ વ્યવહારમાં મોટી સંખ્યાઓ કે 10 મિલીમીટર. કેટલા? 10 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો કેટલા આવશે? 1 સેન્ટીમીટર. આ બધા જે માપ છે જે વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ, કિલોગ્રામ, ગ્રામ, મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, મિલીમીટર, લીટર, તો આ બધાનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે વ્યવહારુ દાખલાની અંદર આ બધું પૂછાતું હોય છે. આ ખાસ તૈયાર કરજો તમારા હાલના ધોરણમાં, ત્યારબાદના ધોરણ 7, 8, 9, 10 આ બધા ધોરણમાં આપણે આ કામ લાગતું હોય છે. ત્યારબાદ ફરીથી જોજો, 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. એમ પણ પૂછાય, ઊંધું પણ પૂછાય કે 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો આપણે શું લખીશું? 10 મીટર. આપણે સીધું અને ઊંધું બંને રીતે તૈયાર કરવાનું રહે. અહીંયા જોજો 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો કે 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, 1 મીટર. હવે એમ પૂછે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો કે 100 સેમી. અહીંયા જોજો 1000 મિલીમીટર. 1000 મિલીમીટર બરાબર 1 મીટર. કેટલા થાય? 1 મીટર. હવે એમ પૂછે 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો 1000 મિલીમીટર. ત્યારબાદ 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો કે 1 કિલોમીટર થાય. 1000 મીટર આપણે જઈએ તો એને કહેવાય 1 કિલોમીટર. જ્યારે 1 કિલોમીટર પૂછ્યું બરાબર ખાલી જગ્યા મીટર. તો કે 1000 મીટર. 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો અહીંયા આવશે 1000. કેટલા આવશે? 1000 મિલીમીટર. મિલી શબ્દ જ્યારે આવે અને પાછળ મીટર, મીટરનું મિલી એટલે કે 1000 આવી જાય. ત્યારબાદ 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો આપણે 1 કિલોમીટરના મીટરમાં ફેરવવા હોય, ચલો 1 કિલોમીટરના મીટરમાં ફેરવવા હોય તો આપણે 1000 વડે ગુણીએ છીએ. જો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આપણે કિલોમીટરના મીટરમાં ફેરવ્યા. બરાબર. હવે આ કિલોમીટર મીટરમાં જે ફેરવ્યા એને આપણે સમો ફેરવવાના મીટર. તો કે 1000 વડે ફરીથી આપણે શું કરીશું? ગુણીશું.
ફરીથી ધ્યાન રાખજો, આપણે કિલોમીટરના સમા ફેરવા મીટરમાં એટલે 1000 વડે ગુણ્યા. હવે આ મીટરને આપણે ફરી પાછું મિલીમીટરમાં ફેરવા માટે આપણે શું કરીશું? 1000 વડે ફરીથી ગુણીશું. તો જુઓ અહીંયા 1 2 3 4 5 ને 6 કેટલા મીંડા આવશે? એ 6 મીંડા આવશે. કેટલા આવશે? 6 એટલે કે 1 લાખ. કેટલા આવશે? સોરી 6 મીંડા આવશે. કેટલા? 10 લાખ આવશે. કેટલો જવાબ આવશે? 10 લાખ. બરાબર. તો કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો કે 10 લાખ મિલીમીટર અહીંયા થાય. ત્યારબાદ 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બરાબર. 1000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો કે 1 કિલોગ્રામ. 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. તો અહીંયા આવશે જવાબમાં શું આવશે? તો અહીંયા પણ 1000 મિલીગ્રામ. જ્યારે ગ્રામનું મિલીગ્રામ પૂછે તો 1000, જ્યારે મીટરનું મિલીમીટર પૂછે તો પણ આપણે 1000 કરીશું. ત્યારબાદ 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 1 લીટર બરાબર ખાલી જગ્યા. તો જો લીટરનું મિલી જ્યારે આવે, મેં તમને શું કીધું હતું કે 1000 યાદ રાખવાના. શું કીધું હતું? 1000 યાદ રાખવાના. ફરીથી એકવાર, જ્યારે અહીંયા હતું 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલી, તો કે 1000. 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલી, તો 1000. 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો 1000. તો જ્યારે મિલી શબ્દ આવે ત્યારે આપણે 1000 વડે ગુણીશું. હવે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો કે અહીંયા હતું આપણે 1000 જ હતું. કેટલું હતું? 1000. હવે અહીંયા 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. જો ફરીથી મિલી શબ્દ આવે તો પણ અહીંયા શું આવશે? 1000. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી. ફરીથી બિલિયન વિશે જોઈ લઈએ તો બિલિયન ના અંદર શું આવે? મિલિયન પછીનો જે શબ્દ આપણે આગળ આવે એને કહેવાય બિલિયન. બરાબર. ત્યારબાદ અહીંયા જો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા, તો કે 10. અહીંયા 2 સેન્ટીમીટર પૂછ્યું તો ખાલી જગ્યા મિલીમીટર, તો કે 20. અહીંયા 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર, તો કે 1 મીટર. 1 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો કે 100 સેમી. 1000 મિલીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો કે 1 મીટર. 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો કે 1 કિલોમીટર. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. જ્યારે મિલી શબ્દ આવે ત્યારે આપણે 1000 કરી દેવાના. ફરીથી યાદ રાખજો, અહીંયાથી ઊંધું સીધું અને અહીંયાથી ઊંધું બંને રીતે આપણે તૈયાર કરવાનું રહેશે, જેથી કરીને આપણને અગાઉના દાખલા જે હવે પછીના જે દાખલા ગણીશું એની અંદર કોઈ તકલીફ પડે નહીં. અહીંયા આપણે વ્યવહારમાં મોટી સંખ્યા વિશે ભણ્યા.